ખેતરમાં પાણીનો ટાંકો બનાવવો છે પણ ખિસ્સામાં પૈસા નથી તો ચિંતા છોડો, હવે તમારા ખેતરમાં પાણીનો ટાંકો બનશે અને સરકાર પૈસા આપશે। હા, તમે સાચું સાંભળ્યું, લાખોની સહાય જાહેર થઈ ગઈ છે, પણ આનો લાભ લેવો કેવી રીતે જાણવા માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો જરૂરી છે। નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યો છું। ગુજરાત રાજ્યના બાગાયત ખાતા દ્વારા ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરતા ખેડૂતો માટે પાણીના ટાંકા બનાવવા માટે ખાસ સહાય યોજના બહાર પાડવામાં આવી છે। ચાલો જાણીએ આ યોજનાની પૂરેપૂરી વિગત સરળ ભાષામાં। તો ચાલો હવે સીધા વિગતો પર જઈએ અને જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા સ્ટેપ ફોલો કરવા પડશે। તો સૌથી પહેલા કેટલી સહાય મળશે? સામાન્ય રીતે ખેડૂતોને ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। અનુસૂચિત જાતિના લોકો માટે, જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો છો તો તમને મહત્તમ 75,000 રૂપિયા સુધીની મોટી સહાય મળી શકે છે। હવે યુનિટ કોસ્ટ, આ યોજના માટે એકમ દીઠ ખર્ચ અંદાજે 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। હવે આ યોજનાની મર્યાદા, આ લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર છે અને તેની ક્ષમતા 25.50 ઘન મીટરની મર્યાદામાં હોવી જોઈએ। હવે આ યોજના માટે જરૂરી દસ્તાવેજ જોઈએ તો અરજી કરતી વખતે તમારી પાસે જીજીઆરસી માઇનના ડ્રીપનો વર્ક ઓર્ડર અથવા તો ટ્રાયલ એન્ડ રિપોર્ટ અપલોડ કરવો પડશે। જમીનના નમૂના નંબર 12 એટલે કે પાણી પત્રકમાં બાગાયત પાકની એન્ટ્રી હોવી જોઈએ અથવા તો તલાટી મંત્રીનો દાખલો જોઈશે। હવે અરજી કેવી રીતે અને ક્યાં કરવી? હવે આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને આ બધી જ પ્રક્રિયા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, અરજી કરતી પહેલા તમારે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે। અરજી કર્યા બાદ સીધું કામ શરૂ કરી દેવાનું નથી। ઓનલાઈન અરજી કર્યા પછી ઓટો ઇન્વર્ટ સિસ્ટમ દ્વારા તમને કચેરી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। મંજૂરી મળ્યા બાદ તમારે કામ આગળ વધારવાનું રહેશે। તો ખેડૂત ભાઈઓ, આ તક ઝડપી લેવા જેવી છે, કારણ કે પાણીનો સંગ્રહ એ જ ખેતીની સમૃદ્ધિ છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ખેતીવાડી અને સરકારી યોજનાઓની આવી જ સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો સાથ જ અમારી તાકાત છે। ફરી મળીશું આવી જ કોઈ કામની માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।